શ્રેયાઝ હોમ કિચનમાં સ્વાગત છે। આજે તૈયાર કરીશું બેસનમાંથી તૈયાર થતા એકદમ સોફ્ટ ગાંઠિયા બનાવીશું। તહેવારોની સીઝન આવી રહી છે અને પરફેક્ટ માપની સાથે ગાંઠિયા તૈયાર કરવા છે તો વિડીયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં। તો હવે ચાલુ કરીશું ગાંઠિયા બનાવવા માટે। તેના માટે 300 ગ્રામ જેટલો બેસન લીધું છે। ત્યારબાદ હવે તેમાં થોડીક એવી જગ્યા કરી લીધા બાદ તેમાં સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું। ગાંઠિયાના સોડા આવે છે તે 1 સ્પૂન જેટલા ઉમેરી દઈશું। મોણ માટે 1 વાટકી જેટલું તેલ લીધું છે। 300 ગ્રામ બેસનની સાથે 1 વાટકી જેટલું તેલ આપી દઈશું અને તેમાં થોડુંક એવું પાણી ઉમેરીને સરસ એવું મિક્સ કરી લઈશું। મિક્સ થઈ ગયા બાદ હવે લોટ બાંધીને તૈયાર કરી લઈશું। તો અહીં સોફ્ટ રહે એ રીતે લોટ બાંધીને તૈયાર કરવાનો છે। ત્યારબાદ હવે તેને સેટ થવા માટે 1 સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું અને કવર કરી દઈશું જેથી તે સુકાય પણ નહીં અને સરસ સેટ થઈને તૈયાર થઈ શકે। સેટ થઈ ગયા બાદ તેને હવે હાથની મદદથી ફરીથી પ્રેસ કરી લઈશું અને ત્યારબાદ તેને લુવા તૈયાર કરી લઈશું। તો લુવા અહીં તૈયાર થઈ ગયા બાદ સંચો લીધો છે તે હવે લુવા ભરી દઈશું અને એકદમ પ્રેસ કરી દઈશું અને તેમાં મોટી સાઈઝની જાળી લીધી છે। તમારે ગાંઠિયા જે સાઈઝમાં બનાવીને તૈયાર કરવા છે તે પ્રમાણે જાળી લઈ શકો છો। તો અહીં એકદમ મોટી સાઈઝમાં જાળી લીધા બાદ હવે તેના ગાંઠિયા બનાવીને તૈયાર કરી લઈશું। તેલને પહેલેથી જ પ્રીહીટ ઉપર રાખી દીધા બાદ ફૂલ આંચ ઉપર તૈયાર કરીશું ગાંઠિયાને। તો અહીં સંચાની મદદથી ગાંઠિયા પાડીને તૈયાર થઈ ગયા બાદ તેને હવે વારંવાર પલટાવતા જશું। 1 થી 2 વાર પલટાવી દેશું ત્યાં સુધીમાં ગાંઠિયા બનીને તૈયાર થઈ જશે। ફ્રેન્ડ્સ, ગાંઠિયાની રેસીપી કેવી લાગી છે તે મને કમેન્ટ કરો। સાથે સાથે ફ્રેન્ડ્સ ફેમિલીને શેર કરો, સબસ્ક્રાઇબ કરી આપો જેથી નોટિફિકેશન મળતી રહે। તો થોડીક એવી પણ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરવાનું બિલકુલ ના ભૂલશો। તો ફરીથી મળીશું નવી રેસીપી સાથે। તો અહીં ગાંઠિયાની રેસીપી તો બનીને તૈયાર થઈ ગઈ છે। તો સીઝન આવી રહી છે તો પ્લીઝ પરફેક્ટ માપની સાથે ગાંઠિયાની રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો। પરફેક્ટ માપની સાથે ગાંઠિયા બનીને રેડી થશે। તો હવે ફરીથી મળીશું, બાય।